નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે મોટો સમાચાર આવી રહ્યા છે. બોર્ડ પરીક્ષા 2026 માટે જે તમારું ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયું છે, શું છે, કેવી રીતે તમારા પેપર આવશે અને જેવી રીતે તમારા પેપર કયું ચેન્જ થયું છે, શું ટાઈમિંગ રહી છે, ધોરણ 10નું કયું પેપર ચેન્જ થયું છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કયું પેપર ચેન્જ થયું છે, સામાન્ય પ્રવાહ, જે વિજ્ઞાન પ્રવાહ, બધા જ વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ આવી રહી છે વિદ્યાર્થીઓ. તો તમારે જે સંપૂર્ણ જાણકારી લેવી કે જે તમારું નવું ટાઈમ ટેબલ કેવી રીતે છે અને શું માહિતી છે એની અંદર, તો સંપૂર્ણ જાણકારી તમને લોકોને મળી જશે. વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક, શેર, કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમારું બોર્ડ પરીક્ષાનું 2026નું જે તમારું ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયું છે, તમે લોકોને આ ન્યૂઝ તો મળી ગઈ હશે વિદ્યાર્થીઓ. હવે આપણું જે કયું પેપર ચેન્જ થયું છે ધોરણ 10માના 12માના વિજ્ઞાન પર આર્ટ્સ એન્ડ કોમર્સવાળા બધા જ વિદ્યાર્થીઓ માટે, તો જે તમે લોકોને એક વસ્તુ ખબર હશે, જે આપણી ધૂળેટી અને હોળીની એક રજા આવતી હતી એની અંદર જે આપણી પરીક્ષા યોજાઈ હતી એના માટે જે બોર્ડ પરીક્ષા 2026ની અંદર એ પેપર ચેન્જ થયું છે. તો અહીંયા જે તમે લોકો ઓફિશિયલી આપણું પરિપત્ર જોઈ શકો છો ગુજરાત બોર્ડનું પરિપત્રમાં ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા 2026માં જે એક્ઝામ યોજાવાળી છે એનું જે ટાઈમ ટેબલ ચેન્જ થયું છે, જે તમે લોકો અહીંયા સંપૂર્ણ માહિતી લઈ શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા તમારા લોકોનું જે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા જે આપણું પરિપત્ર નીચે જે સંપૂર્ણ જે તમારું ટાઈમ ટેબલ જોઈ લઈશું પહેલાં વિદ્યાર્થીઓ. તો અહીંયા જે તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે વિદ્યાર્થીઓ, જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ જે 4/3/2026 જે તમારું પેપર યોજાવાળું છે, જે ટાઈમિંગ 10 થી 1 વાગ્યાનું ટાઈમિંગ રહેશે અને તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે. આ જે તમારું જૂનું ટાઈમ ટેબલ છે વિદ્યાર્થીઓ, તમે લોકો આ વસ્તુમાં કન્ફ્યુઝ ના થતા. અને જે તમારું નવું ટાઈમ ટેબલ આવ્યું છે એમાં જે તમારી ડેટ ચેન્જ થઈને આ ડેટ આવી છે, જે 18/3/2026 જે તમારું પેપર શિફ્ટ કરવામાં આવ્યું છે, જે 4/3/2026ને લઈને. તો તમારું જે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 10 વિદ્યાર્થીઓનું જે 18/3/2026 જે તમારું પેપર યોજવાવાળું છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ ધોરણ 12માના જે સામાન્ય પ્રવાહ છે એ લોકો વિદ્યાર્થીઓ માટે તમે લોકો જોઈ શકો છો, જે આ બધા જે પેપર છે આ તમારું જે આ ટાઈમિંગની અંદર ચેન્જ થયું છે, જે તમારું આ 4/3/2026થી આ જે પેપર તમારા યોજવાવાળા હતા, પણ આ જે ઉપરનું જે પેપર છે જે તમારું 17/3/2026 જે તમારું પેપર યોજવાવાળું છે અને 18/3/2026 જે તમારું આ પેપર યોજવાવાળું છે, એવી રીતે જે તમારું શેડ્યુલ કરવામાં આવ્યું છે એની અંદર તમારું જે વિજ્ઞાન પછી અર્થશાસ્ત્ર પછી સામાજિક શાસ્ત્ર આ પેપર ચેન્જ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. હવે જે ધોરણ 12માનું વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર હતું એ 4/3/2026 યોજવાવાળું હતું, તો એને ચેન્જ કરીને જે તમારું 16/3/2026 જે તમારું પેપર યોજવાવાળું છે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુમાં ટાઈમ મળી ગયું છે, ખાસું તમે લોકોને ટાઈમ મળ્યું છે. ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ માટે ટાઈમ મળી ગયું છે, જે રિવિઝન અથવા તમારે પેપર પ્રેક્ટિસ કરવા માટે. અને વિદ્યાર્થીઓ ધોરણ 12માના વિદ્યાર્થીઓ માટે બાયોલોજીનું પેપરનું થોડુંક સમય મળી ગયું છે, જે એ લોકોને તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો સંસ્કૃત પ્રાણવી વિદ્યાર્થીઓ માટે પેપર જોઈ શકો છો વિદ્યાર્થીઓ. ઓફિશિયલી પરિપત્ર છે 5/12/2025 આ પરિપત્ર બહાર પડ્યો હતો અને તમે લોકો ઓફિશિયલી સાઇન સિક્કા જોઈ શકો છો. આનું તો જે તમે લોકોને સ્ક્રીનશોટ જોતો હોય તો તમે લોકો સ્ક્રીનશોટ બી લઈ લેજો અને સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી ગઈ છે. આવી જ માહિતી માટે આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને રાખજો, વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.